ગુડ મોર્નિંગ ગાઈસ. સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો અસલ મજાનો, અને અમારા વરસાદને કારણે તકલીફના લીધે અમારે દોરી બાંધવામાં આવી છે તાત્કાલિક વાવાઝોડાની જેમ. મારા બાઈ એને બાંધી છે. ખાલી દોરી બાંધવાય અમારે પંચનું તો ટેબલ વાપરે ઘરના. કેવી બુદ્ધિ જોઈ છે. દોરી કેટલી ઘણી રહીએ, હમણાં સેટ આવશે એટલે દોરી બોરી બધી નીકળી જાય. અને અહીંયા પાણી આવ્યું છે, પાણી ભરાય છે. બાકી હવે આપને લાગી છે ભૂખ. છે કંઈ ખાવાનું મમ્મી? ગુઠિયા પડ્યા છે, ગુઠિયા ખાઈ લઈએ આપણે. ગુઠિયા કેવા છે? ગુઠિયા, હાલો ગુઠિયા મળી ગયા. હવે ચૂંટણી લઈ, ચૂંટણી. હાલો મિત્રો, વાયરે જઈ આવું ત્યાં ખાવાનું બધું ઓકે હોવું જોઈએ. ઓકે, કાંઈ એવા નથી. હા ભાઈ, હું ભાઈ તાક ધમકી લાગશે ભાઈ. હું ભાઈ બધા ખોટું લાગી ગયું છે, ભલે લાગ્યું. શું બનાવવાનું મમ્મી? ભરેલું શાક. હાલો તો હું આવી તો બની જાય. ફોન કરજો જમવાટા. એ છાટા આવે છે કોક. मंदिर पे पहुंच चुके हैं हम. मैं और मेरा दोस्त है साथ में. मंदिर पे आ चुके हैं हम. अब दिखेगा आपको. अब हम महादेव जी का दर्शन कर लेते हैं, बाद में मिलते हैं. आपको भी दर्शन करवाता हूँ. ठीक है, चलो. सब लोग महादेव जी के दर्शन कर लिए. रोंटो થઈ ગયો બપોરથી સીધું રોંટો. લેપટોપમાં કામ કરતો તો કામ પત્તું હે. વરસાદ આવે એવું થઈ ગયું હે. કપડાની વિચારે મારી મમ્મી બેઠી હે, બાંધણું ભરે હે ને ગુલાબી હાથ થઈ ગયા હે ને અમારા બા બેઠા હે ને મારા હમ ડોરા કાઢે હે. હે તારા હમ અમારા ડોરા કાઢે ઘટાય જ નહીં ને. કેવો બાપુ અહીંયા કેસ થઈ જાય સીધો પોલીસ કેસ. પોલીસ કેસ ના થાય તો કઈ ડોરા કાઢે ચોર તને કહેવાય. મમ્મી કાઢી તા મમ્મી જો હા ની નાયડું ખુશો ડોરાને કઈ કટ ખબર પડે. જો હવે મારી મમ્મી બધી હંકેલે છે કે જવાની તૈયારીઓ કરે છે. સીધ જાઓ મમ્મી. ક્યાંય નથી જવું, કોઈ ગામમાં નથી. વરસાદ આવ્યો તો થોડીક વાર પેલા તરબડાટી. છાટા તો હજી આવે. હેલો છાટા તો આવે છે. મમ્મી તારું કામ હતું એ પતાવી દેવું છે. 3 દીથી અમારી મમ્મી કહે છે તો કામ પતાવી દેવું છે કે રહેવા દેવું છે? બોલની એલી કરવાનું છે કે નથી કરવું? હવે માંડી વાળવાનું. હે હાલો
હું છે હવે ભાઈ પતર નું ખાઈને તો સારી વાત છે. મારે ખારા તરત થઈ ગઈ કે એને કરવું હે કામ ન થયું. શું કામ છે? તે નથી કીધું કંઈક સાફ કરવાનું હે. કોને જા કનેક્ટ જાય એમ ને પકડવો જોઈએ એક જણા તો પકડવા જ પડે ને પડે નહીં બા આમ ઉપર ચડાવે સાફ કરતા જેઠે કોકને પકડવું ના પડે. એમાં વાત એવી છે કે જો આ બધા લેમ્પની ઉપર છે ને આ બધા સાફ કરવાના હે કરી તો દો પણ ભેગો એક માર મૂલી રાખવો પડે. છાશ બને છાશ માખણ થઈ ગયું છે થોડી માખણ થઈ ગયું છે. મમ્મી તો હવે ભેળ ભેળ બનાવી આપણે. લેપટોપ લેપટોપ હમણાં કાંઈ નવીન આવે ને આવતું નથી એનું કારણ એ છે કે વરસાદ આવી જાય છે ને જે બહાર જવાતું નથી બહાર ઓછું જવું છે કામ આવી જાય છે કામ આવી ગયું નહીં એવું બતાવું તમને. પહેલાં તો આપણું શિવ ક્રિએટિવ સ્ટુડિયો પેજ છે એમાં 8 થી 9 પોસ્ટ મૂકી. પછી જો પહેલો લોગો એક લોગો બનાવ્યો બીજો લોગો બસ 2 લોગો બનાવ્યા છે અને બીજી એક બતાવું તમને. એક ક્લાયન્ટના હાઇલાઇટ કવર બનાવ્યા છે. પછી આપણી વેબસાઇટમાં થોડોક એવો ચેન્જ કરવાનો હતો. અહીંયા નીચે થોડુંક એડ કરવાનું હતું એ બધું એડ કરી દીધું. ને અહીંયા હે ને આપણું જૂનું ઇન્સ્ટા આવતું હતું એ એડ કર્યું નવું. બીજો કોન્ટેક્ટ નંબર એડ કર્યો વેબસાઇટમાં એવું કર્યું છે કંઈક થોડા જાજો. માર મમ્મી જો કેવી ડાય હમણાં ભેળ બનાવી દે મને ચાકા જેવી. મસ્કા મારવા પડે તો જ બને નકર ખારા થઈ જાય. માર મમ્મી હું આજ હમણાં તમને બતાવીશ હું કેવી રોજ ભેળ ખાવ આખી રેસીપી બતાવીશ. મારી મમ્મી બનાવી દે તો તમારે ખાવી હોય તો આવજો. ઘરમાં એક લપ આલે છે કાંઈ હાઈનની ને બતાવો બહુ મોટી લપ છે એ પકડાતી જ નથી. જો આ ઉંદેડીને પાંજરું મૂક્યું ને ઉંદેડી છે ઘરમાં કરી ગઈ કેમાં બે ખબર આમાં બે આમાં જો આમાં અંદર જ છે આમાં અંદર છે જોઈ રે હમણાં એટલે જો ક્યાં ગઈ આઈ રે પણ એ તો આમ અંદર ભરી ગઈ પાકીની છે એ પાંજરામાં પેલી રોટલી કાંઈક મૂકે ને તો એ ખાઈને વહી હવે પાંજરું જ આમાં મૂક્યું ખબર એ નહીં ખુલ્લું જ રહે એમ ઠેકડો નહીં મારી શકે ભલે ખુલ્લું ક્યાં ગઈ રેવા દે હવે અંદર એમાં છે હતી હમણાં બેઠે બેઠી હેઠે ક્યાં જવાય એવું એટલું હું ઠેકડો માર લેતી થાળીઓ વિચારે ને કરી ગયા નાની નાની પ્લેટની વિચારે બધું ખરાબ કરી નાખ્યું. ઈંદડી જો ભેળ બને છે ઢુંગળી સુધારે છે મારી ઢુંગળી. મારા બા લપેડા કરે છે કંઈક
અમારું વાઈફાઈ સ્ટેશન અહીંયા છે કંપની જો છે આમાં જ પછી ગળી રેવા દે ને પણ એમાં કરશે ઓમાં રોટલી હાજી રોટલી ખાઈને વહી જાય છે બંધ નથી થતું પાંજરું બપોરે નથી ખાઈને વહી ગઈ ડાલીન વાટકાન ફાટકાન બધું પડી મૂકું ફોદારી છાઈશ છાટા ચાલુ થયા મોટા મોટા આપણી ભેળ રેડી થઈ ગઈ છે ભેળને ખાઈશ હવે ખાઈ લઈ જેઠો ચાલુ છે જેઠો જોતા જોતા ખાઈ લઈ અહીંયા નથી બતાવતો કેમ કે ચાલુ છે કોપીરાઇટ આવી જાય કારણ વગરનું એટલે એવું હું ખાઈ લઉં પછી તમને મળું હા બાબુ હા ઈટ ખાવ પગ ભાંગી જા ખાઈને આપણે હિટકા ખાવાનું છે પછી આપણે ભાઈ વિના શું કરશું ના ભાઈ ભાઈ વિના લે આ તો જો કેવા મારજો ના ભાઈ લઈ લે નવો ભાઈ લઈ લેવું જોજી તક 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 જોઈ લે છે ને અઘરી આઈટમ મારા પગ ઉપર બેઠી છે અને આકે છે ઘોડા કાઢી જો સમજો તો નીરા હા શું કહેશો કોરાજ ઘોડા આકશ લે પગ દુખી ગયો હવે ચટણી કરી મૂકું બધું ત્યાં નીરવાએ કે ચટણી ચટણી કરીને આખું બધે હા એક ચાવી બે ચાવી તો ત્રીજી ચાવી બે ચાવી હી હવે તને ગણતા આવડે છે મને તો નથી આવડતું હો એક બે તો ચાર પાંચ થાય ચાર પાંચ થાય એકડા બોલવા માંડ્યા એકડા બોલ તો નીરવા બોલ ને 6 હોય 5 પછી 6 6 પછી 6 પછી 9 7 આવે હવે એ તો જો અમે માને કે ખોટું બોલ ખોટું બોય તે બોલે છે એ ફોર એપલ આવે બધું ભેગું કરી દે એકડા ને એબીસીડી બધું તમને પૂછતો જ નહીં બોલ સિફર છતલી લઈ જાવ જોયું ને આના અને બધું આવડે આડી વાત નાખતા જ બધી આવડે કારીગર છે એમ તો મારી મમ્મી એબીસીડી બોલાવે ABCD બી તો કે છતલી લઈ જઈશ ચાલી હું ને આમ ને તેમને બોટાડી પાકી બોટાડી તું શું ખાવાની હતી મમ્મીને શું કીધું ત્યાં લોચા ભાખરી કે લોચા ભાખરી પછી શેર કરો શેર કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો કોમેન્ટ નિર્વા વાયરી છે એમ કોમેન્ટ કરો નિર્વા વાયડી છે એમ કોમેન્ટ કરજો બધાય એમ કરે ને બધાય કોમેન્ટ કરે ને એમ કેમ કે એમ કે ને જીયા ડાઈ છે નિર્વા વાયડી છે એમ કોમેન્ટ કરે ને જોતા હોય ચાકુ ખાઈને કે હું ડાઈ છું કે વાયરી છું એમ કે ચાકુ ખાય વાયરી છું કે ડાઈ છું એ વહી ગયા ને ઘરે એ તમે એને પૂગોટ નહીં કોઈ રીતના એવી આ ગોટા વાળી દે ને ગોટાડી જો ભાગી ગયા બકાલું લેવા હાલાય બાય બાય બકાલું બાય બાય ચપ્પલ પહેલે હે તું ભાઈ તારું કઈ ને ટાટા બાય બાય ટાટા
ઉપડા મહેમાન કરે મહેમાન કરે ઉપડા તો લોગ અપલોડ થઈ ગયો બધું અપલોડ કામ અત્યારમાં પૂરું થઈ ગયું જીરીક છે એ પતાવી લઈ પછી આપણે એક બાયણ જરીક ચક્કર મારી ને ઉથમાં જઈ પડ્યા કઈ ગયા જમવા અમે દૂસરો તમે ગારામાં આખો તો એમ જ થાય ને ટાયર તાબી જ બાંધે. હાલતું જ નહોતું ટાયર જ ગવાણાનું રોડ માથે ફણ કે મારો ભાઈ રોડને ક્યાં લેવા જાવ અત્યારે અત્યારમાં તો એ ફરજ છે ટાયર એમ કઈ વાંધો ના રોટી ગયું ઈ ના નીકળે રોટી ગયો એ નીકળી જ જાય ને કાકા આ મૂકે ટાયર બાગ હું કહી છો તુષાર ટાયર જ્યાં અડે હાલો. ટાયરની હું ઉપર કઈ છો? જોઈતો થોડો નીકળે હું કહી છો એટલી જગ્યા હોય ઉપર ટાયર ને ત્યાં થોડો નીકળે એ ટાયર ફાડી નાખ્યું એટલું ટાઈટ બાંધવાનું એટલે હવે શું કરું આપી ગાડી આમ ધીરે ખા કરવું છે થઈ જાય હાલ માં આમ વાહે લેજી પંખામાં લેજી પંખામાં લેતો સિંદરૂ રિવેશ ના હાલે ઓમ આખું કા રીવે શું કિલોમીટર ઉતરી જાય તો લાઈટ મારી છૂટી ગઈ છે એ તો મોકું થયું હાલ નીકળી ગયું શું નીકળ્યું એ નીકળો ગારો અરે ઓલી પટ્ટી નીકળી ગઈ ક્યાં પટ્ટી આ નીકળી ભાઈ ઢીલી થઈ ગઈ ગાય ઢીલી થઈ ગઈ ભાઈ ઉપર એક પડતી મારે લાઈ દે મારી પાસે ગાડી ગારો પકડી આવો અમે ગોળ ગોળ ભાઈ ગાઈટ છૂટી ગઈ તમારે હે ને ગાડી લઈ જવી ને પંખા કાઢ નાખાય કાઢ નાખો બીજું કાંઈ કરે નહીં ગાઈટ ઉપર લઈ લે મળશે ઉપર માર્યા ને ગાઈટ ટ્રેક્ટરમાં સાંડા ખબર ચાપડો મારેલો હોય વ્હીલ પાસે ફરીથી વ્હીલ બધી તો અહીંયા માર દેવાય મોટા આગળ પંખાને આમ થાય તો ફ્રૂટ થઈ ગયું ના થાય બોલવાળું નટ બોલવાળું નીકળો ને ગાડો જો રાવ નીકળો એમાં હે ને આગળ ઓમાં હોલ કરી પંખામાં ડબલ માર આગળ બોલ મારી નટ માર દઈ ને એટલો ગેપ રહેવો નીકળી ગયો બીજું કાંઈ કરવાનું ના ટાયરથી બે આગળ પંખામાં હોલ કરી હા બોલ નાખી હા નટ માર દે ટાયર ને ના દે એટલે એવું બોલ રખાય કેમ કહી રહ્યો હું છે ગારો ખાઈ જાય નારી આગળ ને ઉપડો આગળ એ આંગળી જ કાઢવા માંડ્યો આગળ હવે તો નીકળી ગયો કેટલોક છે એમાં ગારો ઊંચો ભર્યો છે રહી ગયા દુસરા આવ્યો કાંઈ નથી નીકળતું ઘરનું ઘૂમરા મારશું અવાજ તો આવે કે લે હું દુસારા કારીગર છે પંખા રિપેર કરવાનો કારીગર ખબર પડી જાય અડે જ છે એ તો એમ નહીં. કઈ ગાડી દબાઈ છે ફ્રી ફરે ખબર પડી ગઈ તો દબાઈને